ધોરણ 10માં દીવ જિલ્લામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સારા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા આશીર્વાદ આપ્યા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. તારીખ 8/5/2025ના રોજ ધોરણ 10માનું બોર્ડનું પરિણામ આવેલ. તેમાં દીવ ડિસ્ટ્રિક્ટની તમામ શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરેલ અને ફરીથી એકવાર ગુજરાતમાં દીવ ડિસ્ટ્રિક્ટ છે એ ફરીથી એકવાર નંબર 1 આવે. તે બદલ હું તમામ દીવ ડિસ્ટ્રિક્ટ શાળાઓના પ્રાચાર્ય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કુમાર વડલી માતાનો ઇન્ચાર્જ પ્રાચાર્ય છું. અમારી શાળામાંથી ધોરણ 10માના 2 વિદ્યાર્થી દીવ ડિસ્ટ્રિક્ટમાંથી ટોપ 3ની અંદરમાં આવે. બરાબર, તે બદલ હું બંને વિદ્યાર્થીઓને, એમના વાલીઓને, એમના પરિવારોને અભિનંદન પાઠવું છું કે આપણી શાળાનું નામ, તમારા પરિવારનું નામ અને દીવ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરે. હું આપણી શાળાનો વિદ્યાર્થી મીત ચંદુલાલ, જેમના પર્સન્ટેજ છે 94.83%, કે જે દીવ ડિસ્ટ્રિક્ટમાંથી પ્રથમ નંબર આવે, તો તેને હું પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરવા માંગુ છું. અમારી શાળાનો બીજો વિદ્યાર્થી હિમાંશુ મહેશ, કે જેમના 90.83% સાથે દીવ ડિસ્ટ્રિક્ટમાંથી 3rd નંબર પ્રાપ્ત કરેલ, તો હું અમારી શાળાની શિક્ષિકા મેડમ શ્રી ભાવના મેડમને હું વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરે. અમારી શાળાનું અને દીવ ડિસ્ટ્રિક્ટનું ઉત્કૃષ્ટ પરિણામ આવવા બદલ હું તમામ વાલીઓને અને ખાસ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. અને અમને માર્ગદર્શન આપવા માટે આપણા પ્રશાસક સાહેબ તેમજ સેક્રેટરી સાહેબ તેમજ ડાયરેક્ટર સાહેબ અને દીવ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી રાહુલ બોરા સાહેબ અને અમારા શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સાહેબ અને એડીઆઈ શ્રી પ્રમોદ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમને માર્ગદર્શન આપવા બદલ અને વિદ્યાર્થીઓની સારી મહેનતથી, શિક્ષકોની સારી મહેનતથી આ ઉત્કૃષ્ટ પરિણામ આવવા બદલ એમ તમામ બધા શિક્ષકોનો અને બધા અધિકારીઓનો હું આભાર માનું છું. ધન્યવાદ. તમારું નામ? જય શ્રી કૃષ્ણ. મારું નામ મીત ચંદુલાલ છે. તમે દીવ જિલ્લામાં પ્રથમ આવ્યા છો. તમારા પર્સન્ટેજ આવ્યો છે 94.33. કેવું લાગે છે? મને બહુ જ ખુશી થાય છે કે હું દીવ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છું. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? હું આ સફળતા મળી એનો શ્રેય હું ભગવાન, મા બાપ અને ટીચર્સને આપવા માંગુ છું, જેમને મને આ પોસ્ટ ઉપર પહોંચાડ્યો છે અને જેમાં મને સફળતા પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં કોમર્સની લાઈન લેવા ચાહું છું અને આગળ જતાં હું બિઝનેસમેન બનવા માંગુ છું. તમારી જે આ સફળતા છે ને એના માટે તમે કોઈ મેસેજ આપવા માંગો છો? હું આ સફળતા મળી એના માટે એક મેસેજ આપવા ચાહું છું કે તમે જ્યારે પણ વાંચો ત્યારે ફ્રીલી વાંચો. કોઈ દિવસે ટેન્શન ન લેવાનું. ટેન્શનથી આપણો મગજ ગુંચવાઈ જાય છે, એના કારણે આપણે વધારે સારું કરી શકતા નથી. એટલે ફ્રીલી વાંચો તો આપણને બધું યાદ રહી જાય છે. થેન્ક યુ. તમારું નામ? નમસ્તે, મારું નામ છે હિમાંશુ મહેશભાઈ બારીયા. તમે ધોરણ 10માં 3rd નંબર આવ્યા છો. તમારા પર્સન્ટેજ છે 92.83. કેવું લાગે છે તમને? મને બહુ ખુશીનો અનુભવ થાય છે કે મારો દીવ જિલ્લામાં ત્રીજો ક્રમ આવ્યો છે અને 92.83% આવ્યા છે. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? આ સફળતા પાછળ મને ખૂબ આનંદ થાય છે અને તેનો શ્રેય છે મારા માતા પિતા, ભગવાન અને અમારા પ્રિય શિક્ષકોને આપવા માંગુ છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં 11 પછી કોમર્સ લઈ અને બિઝનેસ લાઈનમાં આગળ વધવા માંગુ છું. તમને જે આ સફળતા મળી છે એનો તમે સ્ટુડન્ટને કોઈ મેસેજ આપવા માંગો છો? હું સ્ટુડન્ટને મેસેજ આપવા માંગુ છું કે જ્યારે તમે વાંચો ત્યારે પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કરી અને જે લેક્ચર વાંચવાનું હોય ત્યારે એક સરખું વાંચવામાં અલગ અલગ જે પેલા જેમ કે ઇંગ્લિશ વાંચો, ગુજરાતી વાંચો, એટલે એ પૂરું કરીને ત્યારબાદ બીજું બધી વાંચો. એટલે લાઈનમાં વાંચો ને ત્યારથી તમને સરખું યાદ પડે અને પોતાનું બધું વાંચાઈ પણ જાય. તમારું નામ? કૃપાંગી પંકજ કુમાર ચૌહાણ. તમે કઈ સ્કૂલમાં ભણો છો? નિર્મલ માતા હાઈસ્કૂલ દીવ. તમારા દીવમાં 2nd નંબર છો તમે. તમારા 93% આવ્યા છે. કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે
પેરેન્ટ્સ લોકોને પણ બહુ ખુશ છે, એના માટે બહુ સારું લાગે છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું આગળ જઈને પાયલોટ બનવા માંગુ છું. ને જે તમને આ સફળતા મળી છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારા પેરેન્ટ્સ, મારા દાદા દાદી ને ફેમિલી મેમ્બર્સ, ટીચર્સ ને મારા ફ્રેન્ડ્સ લોકોને હું એનો શ્રેય આપવા માંગુ છું. તમારી જે આ સફળતા છે એના માટે કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? કે કંઈ પણ કેવી પણ એક્ઝામ હોય કંઈ ગભરાવાનું નહીં અને શાંતિથી ડરવા વગર એક્ઝામ આપવી.